આ કોપી પેસ્ટ યુનિવર્સિટીનું મેં ટાઇટલ આપ્યું ને પ્રોમો રન કર્યો. અનેક લોકોના મેસેજ આવ્યા. કોઈ એમ કહ્યું તો આ જેને ખાલી નીચે પટ્ટી જોઈ હતી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હશે, કોઈ કે ગુજરાત યુનિવર્સિટી હશે, કોઈ કે સાઉથ ગુજરાત યુનિવર્સિટી હશે. આપણે ભણેલા ઓછું એટલે આપણને ખબર નહીં ભૂતકાળમાં કોને કોપી પેસ્ટ કરીએ. પણ આજે વાત કરવી છે જીટીયુની. જીટીયુ એટલે કે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી. રાજ્યમાં એન્જિનિયરિંગ, આર્કિટેક્ટ, મેનેજમેન્ટ, ફાર્મસી અને કોમ્પ્યુટર સાયન્સ સહિતની શાખાઓની એ યુનિવર્સિટી જેની સાથે 486 કોલેજો જોડાયેલ છે. 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીંયા ભણીને એન્જિનિયર બનનારા, સિવિલ એન્જિનિયર બનનારા પુલની ડિઝાઇન બનાવે છે, એનું મોનિટરિંગ કરે છે. પણ અહીંયા સર્ટિફિકેટ લેવા માટે, ડિગ્રી લેવા માટે જે પરીક્ષા આપવી પડે છે ને, એ પરીક્ષા લેવાની અંદર સંપૂર્ણપણે કમસે કમ સિવિલ એન્જિનિયરિંગના 7મા સેમિસ્ટરના પોર્ટ એન્ડ હાર્બર એન્જિનિયરિંગ વિશેના પેપરમાં જીટીયુ સંપૂર્ણપણે નાપાસ થઈ છે, નિષ્ફળ ગઈ છે, ફેલ થઈ છે. તમે 2 દ્રશ્યો જોજો. 13 નવેમ્બરે આ પ્રશ્નપત્ર લેવાયું. 13 નવેમ્બર, આ જૂનું પ્રશ્નપત્ર છે, 19 નવેમ્બરનું. 19 નવેમ્બર 2024 ગયા વર્ષનું પ્રશ્નપત્ર. એ જ પ્રશ્નપત્ર 13 નવેમ્બરનું હવે પ્રશ્નપત્ર જોજો. આ 19 સેમ પ્રશ્નપત્ર, માત્ર ને માત્ર તારીખ બદલાય છે. આ 13/11 અને પેલી 19 નવેમ્બર એટલે 19/11 વર્ષ 24નું 25. આખું એનું એ પેપર, આખું બેઠું પેપર છપાય છે, પેપર સેટ થાય છે, પ્રિન્ટ થાય છે, પરીક્ષા લેવાય છે, છોકરાઓ પરીક્ષા આપે છે. તો એ મારી આ જીટીયુને ખબર નથી કે આ કોપી પેસ્ટ કરેલું છે. માર્કશીટ પણ આવી કોપી પેસ્ટ વાળી જ આપી દેજો, ખાલી નામ બદલજો બધાની, ડિગ્રીઓ વહેંચજો એવી રીતે. આ જ ક્રેડિબિલિટી ખલાસ કરે છે મારી ગુજરાતની યુનિવર્સિટીની. જીટીયુ પ્રતિષ્ઠિત સંસ્થા, ત્યાં જો ખેલ થતો હોય તો બીજી યુનિવર્સિટી સાથે શું અપેક્ષા રખાય. અને આખી પરીક્ષા પદ્ધતિની અંદર યુનિવર્સિટી અલગ અલગ સંસ્થાઓને કામ સોંપે છે. અલગ અલગ સંસ્થાઓમાંથી પ્રોફેસરો સિલેક્ટ થાય છે. એ પ્રોફેસરો 6 સેટ બનાવે છે. એ સેટ બનાવવામાંથી એક પેપર ડિસાઇડ થાય છે અને એ પેપર આપવામાં આવે છે. એનો મતલબ પેપર બનાવવાવાળો જે હતો પ્રોફેસર, મૂર્ખ બનાવવાવાળો વ્યક્તિ હતો, નફ્ફટ હતો, જેને ગયા વર્ષનું બેઠું ખાલી તારીખ બદલી આપીને જે પણ ઇન્સેન્ટિવ મળતું છે એ લઈ લીધું. એ સબમિટ થયું. સબમિટ થયા પછી એ સેટ બન્યો. એ સેટ બન્યા પછી જોવાવાળો પણ આ જ પ્રકારનો નફ્ફટ હતો. હું ખરાબ શબ્દ વાપરું છું પણ વાપરીશ. મારા ગુજરાતની સિસ્ટમને બરબાદ કરનારા આ લોકો છે ને એટલે વાપરું છું. અને એના પછી પરીક્ષા લેવાની જીટીયુની જવાબદારી, આખો ડિપાર્ટમેન્ટ હોય, પેપર વેચાઈ જાય, પેપર લેવાય તો એ કોઈને ખબર ના પડે. આજે અને જબરજસ્ત એનો વિરોધ છેલ્લા 24 કલાકથી શરૂ થયો. એબીવીપી અને એનએસયુઆઈ બંનેના વિદ્યાર્થીઓ જઈને વિરોધ કર્યો. એટલે જીટીયુ તરફથી એવું કહેવામાં આવ્યું, તપાસ કરીશું. ભાઈ શું તપાસ કરવાની? પહેલાં તપાસ કરી હોત તો દાડા જ ના આવ્યા હોત. તમે પહેલાં તપાસ કરી હોત, પેપર કમસે કમ કોઈએ તો વાંચ્યું હોત ને કે શું પૂછાયું છે, આ દિવસ ના આવ્યા હોત. અને એટલે જ લાગે છે કે આ મુદ્દે બોલવું જરૂરી છે. યુનિવર્સિટીની ઊંઘ ઉડાડવી જરૂરી છે. આ પરાકાષ્ઠા છે. કોપી પેસ્ટની આ પદ્ધતિ કઈ હદ સુધી ડેવલપ થઈ છે ને એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જીટીયુના મહેનત કરતા પ્રમાણિક પ્રોફેસરો, એ પ્રમાણિક સ્ટાફને સલામ. પણ જે સંપૂર્ણપણે અપ્રમાણિકતા રાખી છે એ મુદ્દે બોલવું જોઈએ. કોઈ શરમ રાખ્યા વગર બોલવું જોઈએ. અને હવે તો મંત્રીમંડળ પણ બદલાયું છે, નવા મંત્રીશ્રી પણ આવ્યા છે. એમને પણ વિનમ્ર ભાવે સૂચન છે કે સાહેબ બધી યુનિવર્સિટીઓમાં ચેક કરજો કેવા કેવા ખેલ ચાલે છે ને. આ એની શરૂઆત છે. આ પહેલી ફાઇલ તમને આપી, આ પહેલી ફાઇલ ગણો, ફાઇલ જે ગણો એ ગણજો. આ આપી, આ ચાલે છે બધું. એટલે જ ચર્ચા કરવા માટે ડૉક્ટર NK ખેર રજિસ્ટ્રાર છે જીટીયુ. મેં એમની સાથે 3 દિવસ પહેલાં વાત કરી હતી, એ અત્યારે ટેલિકાસ્ટ કરું છું. ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી, બીજેપીના નેતા, એનાથી વધુ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર. ડૉક્ટર મનીષભાઈ દોશી, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસના, એનાથી પણ વધુ હું જે શિક્ષણ શાસ્ત્રી ઓળખું છું એ પૈકીના એક. અને એનાથી આ વિશેષ ખુદ પાછા એન્જિનિયર છે,
સારું એ વખત જીટીયુ નહોતું, નકર એ પણ કોપી પેસ્ટમાંથી જ પાસ થયા હોત. મેં ખેર સાહેબ સાથે વાત કરી છે એની પહેલાં જોયેલી. ખેર સાહેબ, આટલો મોટો ગોટાળો, આવો ચમત્કાર કર્યો કોને ને કેવી રીતે થયો? આ પેપર સેટરે ગયા વર્ષે પેપર સેટ કરેલું હતું, એ જ પેપર ફરીથી જ્યારે એને આ વર્ષે ઓર્ડર આપવામાં આવ્યો ત્યારે તેમના દ્વારા એ જ બેઠું પેપર યુનિવર્સિટીને મોકલાવવામાં આવેલું હતું. તેથી આ ઘટના બની છે. યુનિવર્સિટીમાં મોટાભાગે 4 કે 5 સેટ અમે રાખતા હોય છે અને 5 સેટમાંથી કોઈ એક રેન્ડમલી સિલેક્ટ કરી અને પેપર પૂછતા હોય છે અને એમાં જે એણે ફરીથી એ જ પેપર મોકલ્યું એને લીધે આ ઘટના બનવા પામી છે. પ્રશ્નપત્રના 5 થી 6 સેટ તૈયાર થઈને આવતા હશે. ત્યાં પણ તો ગોટાળો થયો ને. એમને પણ કોઈ ચકાસણી ના કરીને, જેમને 5 કે 6 સેટમાંથી સેટ સિલેક્ટ કરવાનો હતો એને પણ ચકાસણી ના કરી, એને પણ પેલું કોપી પેસ્ટવાળું જ આગળ વધાર્યું ને. ના સાહેબ, સામાન્ય રીતે શું થતું હોય છે કે જે તે વિષયના માસ્ટર એ પેપર સિલેક્ટ ન કરતા હોય, કેમ કે દરેક આપણે જીટીયુ દ્વારા 3200 વિષયની પરીક્ષા લેવામાં આવે અને ઇવન મોડરેશન કરવામાં આવે તો પણ જે મોડરેટ કરનાર છે એને એમ ખબર ન હોય કે ભાઈ આગળના વર્ષોમાં કયા પ્રશ્નો પૂછ્યા હતા. મોડરેટ કરે એ વ્યક્તિ એવું જોતી હોય છે કે ભાઈ સિલેબસ બહારનો કોઈ પ્રશ્ન નથી, ફરીથી બીજો પ્રશ્ન એ પૂછ્યો નથી, કોઈ ઇક્વેશનમાં ભૂલ નથી અથવા તો પ્રશ્ન અસંદિગ્ધ છે એવું ચેક કરતા હોય, પરંતુ એમને પણ આગળના વર્ષોમાં કયા પેપર પૂછાયા એ ખબર નથી હોતી. ખેર સાહેબ, સિવિલ ડિપાર્ટમેન્ટ મહત્વનો ડિપાર્ટમેન્ટ, નિર્માણ કાર્ય કેવી રીતે કરવું એ શીખવાડવાળો ડિપાર્ટમેન્ટ, એની અંદરના પ્રાધ્યાપકો આવો ખેલ કરતા હોય કોપી પેસ્ટવાળો, તો એન્જિનિયરો કેવા તૈયાર કરવાના? મને પુલ તૂટે એવા જ ને. બિલકુલ સાહેબ. અને સામાન્ય રીતે આપણે અનુભવી શિક્ષક એટલે જ્યારે પેનલ તૈયાર કરવામાં આવે ત્યારે પણ જે તે ઇન્સ્ટિટ્યૂટ પાસેથી આપણે એના જે વિષય ભણાવતા હોય એના નામ અને એમાં પણ મોટાભાગે 5 વર્ષ કે તેથી વધારે એના અનુભવી અધ્યાપક હોય એના નામ જ આપણે પેનલમાં ઇન્કોર્પોરેટ કરતા હોય છે. અને એ પ્રિન્સિપલ જવાબદારી અધ્યાપકની છે કે એણે પોતે ફ્રેશ પેપર તૈયાર કરવું જોઈએ. કઈ એ ઇન્સ્ટિટ્યૂટ હતી, કોલેજ હતી અને પ્રાધ્યાપક કોણ હતા જેમને આટલો મોટો ફ્રોડ કર્યો છે? હું ફ્રોડ શબ્દ વાપરું છું. 420 કરી છે યુનિવર્સિટી સાથે, મારા વિદ્યાર્થીઓ સાથે. કોણ હતો એ પ્રોફેસર? એટલે અધ્યાપક સરકારી કોલેજના અધ્યાપક છે. હવે અધ્યાપકનું નામ અત્યારે હું કોન્ફિડેન્શિયલ ઓલાને લીધે રિલીવ નહીં કરું, કેમ કે બાકીના અધ્યાપકો પાસે પણ અમારે કામ કરાવવાનું હોય એટલે જાહેરમાં હું નહીં કહી શકું. પણ સાહેબ, નામ જાહેર કરવામાં તકલીફ શું? જેને ખોટું કર્યું છે આ ભૂલ નથી, આ નફટાઈ છે, નાલાયકી છે. જેને નફટાઈને નાલાયકી કરી છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમ્યો છે, એ પ્રોફેસરનું નામ જાહેર કરવામાં તકલીફ શું? એ કોલેજનું નામ જાહેર કરવામાં તકલીફ શું? ના સર, ઇન્સ્ટિટ્યૂટ ચોર એટલા માટે ન કહી શકાય કે સરકારી કોલેજો અમારે જે 3200 વિષયની પરીક્ષા લઈએ છીએ સર અમે, બરોબર? હવે જો જે બધા અધ્યાપકોને આપણે ચોર કહીશું, બધી ઇન્સ્ટિટ્યૂટને ચોર કહીશું તો કોઈ પેપર. સાહેબ, હું બધાની વાત નથી કરતો, પણ જે પ્રાધ્યાપકને જાણી જોઈને આ ખેલ કરે છે, કોપી પેસ્ટ કરે છે, ગયા વર્ષનું પેપર ચોરીને છાપે છે, રૂપિયા પણ લે છે પેપર સેટ કરવાના જે ફિક્સ કર્યા છે તમે આપતા હશો એ, તો પછી એ પ્રાધ્યાપકને ચોર ન કહેવા તો કહેવા શું? મને કહો ને. મા સરસ્વતીના પૂજારી કોઈ એમને? હા, એ સર પણ એમાં એવું છે કે આપણે એનું નામ જે અમારા NDA નોન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ હોય એ પ્રમાણે ન કરીએ, પણ અમે યુનિવર્સિટીમાં અગાઉ એક વખત ઘટના બની ત્યારે બી અમે સખત પગલાં લીધા છે અને ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશનને જાણ કરેલી, એમના દ્વારા પણ સખત પગલાં લેવામાં આવ્યા છે. અને ઇવન એણે આ પ્રક્રિયા સામે અમારી અને સિટી સામે જે અગાઉ આ ભૂલ કરી હતી એની સામે એણે ટ્રિબ્યુનલમાં એ અધ્યાપક ગયા હતા જે વખતે, તો ટ્રિબ્યુનલમાં પણ એ હારી ગયા. એટલે અમે એ બાબતમાં બહુ સ્પષ્ટ છીએ કે ભાઈ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે કોઈ છેડા કરે તો એને સખતમાં સખત સજા થવી જોઈએ. અને ડૉક્ટર પરિમલભાઈ ત્રિવેદી જોડાયા છે. ડૉક્ટર સાહેબ, અદ્ભુત છે. હવે મને આનંદ થયો નહીં પણ અહીંયા સારું કર્યું. આટલું કોપી પેસ્ટ, પેલો પેપર કાઢવાવાળાને માસ્ટર બેઠું છાપી મારે, એના પછી પેલો સેટ સિલેક્ટ કરે, 6 સેટ આવ્યા હોય તો એમાંથી પેલો એ જ ઉચકે જે કોપી પેસ્ટવાળું હોય, અને પછી પેલો પ્રૂફ રીડર એ પ્રૂફ જ રીડ ના કરે, પરીક્ષા લે એ ના કરે, વિદ્યાર્થીઓ કે પછી ખબર પડે. આનાથી તો વધુ ટેકનોલોજી કયું? આ તો જીટીયુ છે શું?
કમસે કમ ગુજરાતનું નામ કાઢીને બીજું નામ આપી દે ચાલે. રોનકભાઈ, આપને એબીપીના દર્શકોને, પેનલના મારા સાથી મિત્રને સૌને મારા પ્રણામ, નમસ્તે. બહુ સેન્સિટિવ વિષય છે અને લાખો વિદ્યાર્થીઓના ભાવિ સાથે જોડાયેલો પ્રશ્ન છે. જ્યારે પાર્ટીના એક પ્રતિનિધિ તરીકે મારે આ વિષય ની તરફદારી કરવાનો જ્યારે સમય આવ્યો, મેં પણ રજિસ્ટ્રાર સાથે વાત કરી. ટેકનિકલી હું તમને કહું કે આ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેડિકલ બધું લગભગ ઘણા વર્ષો મારા અંડરમાં રહ્યું મારા કાર્યકાળ દરમિયાન, અને મારી આ હાજરીમાં જ એ ધીમે ધીમે અમે જીટીયુને આપ્યું, એક વર્ષ કરીને અમે એને છૂટું પાડ્યું. એટલે મને લાગે છે એવા કોઈ નિયમોમાં, ગુજરાત યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજ હતી ને જીટીયુમાં ગઈ ત્યારે એટલા બધા કોઈ નિયમો બદલાયા હોય એવું હું માનતો નથી. પણ તેમ છતાં સિસ્ટમ એવી છે કે આનું એક મોડરેશન પણ થતું હોય છે. અને હું જે પણ અધ્યાપકે, જે આ સરકારી કોલેજના અધ્યાપક જે રજિસ્ટ્રારશ્રીએ વાત કરી, મને લાગે છે આ ગંભીર બેદરકારી છે. માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ તો એમની મિટિંગમાં તમામ યુનિવર્સિટીના કુલપતિઓને અને અધિકારીઓને આ બાબતથી સુનિશ્ચિત કર્યા છે કે ભાઈ શિક્ષણની અંદર હવે આપણે એક સૂત્રતા રાખવાની છે અને એમાં એક ગરિમામય વાતાવરણ ઊભું થાય એવું એક વાતાવરણ ઊભું કરવાનું છે. હું માનનીય શિક્ષણ મંત્રીશ્રીએ એમની પ્રથમ મિટિંગમાં જ આ વસ્તુનો સંદેશો આપ્યો છે. અને આપ જાણો છો કે શિક્ષણ પ્રત્યેના અમારા પ્રદેશ પ્રમુખ પણ એક શિક્ષણના જીવ છે, એ પુસ્તક પ્રેમી છે. તો કુલ મળીને વિદ્યાર્થીઓના હિતની જો વાત કરવામાં આવે તો મને લાગે છે આ ગંભીર બેદરકારી કહેવાય, કોઈ હિસાબે ન ચલાવી લેવાય. અને હું પણ સરકારનું આ બાબતમાં એક પૂર્વ કુલપતિ તરીકે, શિક્ષણ શાસ્ત્રી તરીકે અને ભાજપના એક પ્રતિનિધિ તરીકે ધ્યાન દોરીશ. આ એ વાત સાચી છે કે આજની આ ડિબેટમાં જ્યારે વિદ્યાર્થીઓને મેં જોયા એમને રજૂઆત કરતા, તો કુલપતિશ્રી પણ આને ગંભીરતાથી લેશે. કારણ એટલા માટે કે જે અધ્યાપકે આ પેપર સેટ કર્યું છે અથવા જેને આ જવાબદારી સોંપવામાં આવી છે, રોનકભાઈ, એના નિયમો હોય છે. જ્યારે ડીનની હાજરીમાં, બોર્ડ ઓફ સ્ટડીઝના મેમ્બરોની હાજરીમાં એક પેનલ બનતી હોય છે. પેનલમાં અમુક અનુભવના આધારે જે અધ્યાપકો લાયક બનતા હોય છે એને જ આ કામગીરી સોંપવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે આ કામ એ ગંભીરતાથી લેશે, કારણ કે પેપર સેટ કરવું એટલે તમે સમજી શકો છો કે કેટલી મોટી જવાબદારીવાળી એક આ કાર્યવાહી છે. અને એમાં પણ જો એક કટ એન્ડ પેસ્ટ કરીને અથવા જૂનું પેપરની તારીખો બદલીને જો મૂકી દે તો ખરેખર આ બહુ નિંદનીય છે. મને લાગે છે કે આ અધ્યાપકની ઉપર યુનિવર્સિટી પણ શિક્ષાત્મક પગલાં લેશે. અને મારે વાત પણ થઈ છે અને મને આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે અમે પણ નિયમોને આધીન આની ઉપર એક કમિટી પણ રચાશે, જે રિપોર્ટ પણ આપશે. એમને રૂબરૂ બોલાવવાની વાત થઈ છે. જીટીયુમાં એમને તાત્કાલિક રૂબરૂ બોલાવીને એમનો ખુલાસો કરવામાં આવશે. કુલ મળીને હું એક પૂર્વ કુલપતિ તરીકે પણ આ વાતનું ખંડન કરું છું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો વિચાર કરો કે વિદ્યાર્થીઓ, આમાં એક વસ્તુ સારી એ છે કે વિદ્યાર્થીઓ આનો વિરોધ, નહીંતર તો વિદ્યાર્થીઓ લખી નાખ્યું તો કેટલાક માટે તો જૂનું પેપર સોલ્વ કર્યું એના માટે તો સારું જ હતું, પણ વિદ્યાર્થીઓ એનો વિરોધ કર્યો છે અને યુનિવર્સિટીના સત્તાધીશોએ પણ આ બાબતની નોંધ લીધી છે. મને લાગે છે આમાં અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. સાહેબ, જો તમે બચાવી રહ્યા છો, તમારી પક્ષની વાત તમે કરી લીધી. આ યુનિવર્સિટી એના ઉપર ભરોસો કેવી રીતે કરાય? જે યુનિવર્સિટી પેલા પ્રાધ્યાપકે ડફોડો બનાવ્યા, માફ કરજો આ શબ્દ વાપરું છું, ઉલ્લુ બનાવેલો, થોડો સુધાર લો, જવાબદારીથી વિપરીત કામ કર્યું. પહેલું ફિલ્ટર એના પછી હોવું જોઈએ, 6 સેટ આવે, કેમ આજ સિલેક્ટ થયું, કેમ આજ કાઢ્યું? મને આટલું કોણ, તમે તો બહુ ટેકનિકલ સાહેબ સમજાય, વીસી સાહેબ રહી ચૂક્યા, કેમ આજ કાઢ્યું? કોપી પેસ્ટ વાળું, એટલે એ બી કોપી પેસ્ટ કરવાવાળા, પેલો પ્રૂફ રીડિંગ કરવાવાળો, એને ખબર ના પડી. હવે આખી સિસ્ટમમાં જો આ પ્રકારની સાહેબ, તો શું અપેક્ષા રાખીએ તપાસની? જો પહેલાં તપાસ કરીએ તો આ કોપી પેસ્ટવાળું છોકરો સુધી પહોંચ્યું જ ના હોત. રોનકભાઈ, તમે ભલે શિક્ષણના સીધા જોડાયેલા નથી, પણ તમે બહુ સારો પ્રશ્ન કર્યો, ટેકનિકલી બહુ ગંભીર પ્રશ્ન કર્યો. તમારી વાત સાચી છે કે આ એક જણાથી થયેલી ભૂલ નથી. કારણ કે જ્યારે પેપર અડધી સેકન્ડ રોકું સાહેબ, અડધી સેકન્ડ રોકું. ભૂલ નહીં, આ એક જણાથી થયેલી નફટાઈ નથી. હવે કહી દો આગળની વાત. આ એક પેપર સેટર જ્યારે પેપર આપે છે એ પછી એ ઘણી ચેનલોમાંથી નીકળે છે. એટલે હું એ વાતને સમજી શકું છું કે એ જે ચેનલમાંથી નીકળ્યું એ ચેનલમાં બધાએ બેદરકારી દાખવી, કોઈએ એને અટકાવી નહીં અથવા કોઈને ખબર ના પડી, આ સમજવું શું એક ચિંતાનો વિષય છે. પણ હા, ચોક્કસ હું આ બાબતમાં યુનિવર્સિટીના સત્તાધીશો સાથે મારે પર્સનલી વાત થઈ છે. ડિબેટમાં આવતા પહેલાં મેં એક સેન્સ લીધી છે અને મને પણ આશ્વાસન આપવામાં આવ્યું છે કે યુનિવર્સિટી ચિંતિત છે. આ પ્રકારનો એક સંદેશો બીજા અધ્યાપકોમાં ના જાય અને ભવિષ્યમાં
બીજા અધ્યાપકો પણ ગંભીરતાથી આ પ્રકારની કાર્યવાહી કરે, કારણ કે એના માટે અમને અલગથી મહેનતાણું મળે છે. રોનકભાઈ, આ કામગીરી કરવા માટે યુનિવર્સિટી અમને અલગથી મહેનતાણું પણ આપે છે. કુલ મળીને આ જ્યારે અધ્યાપક આ કામગીરી કરતો એના કોડ ઓફ કન્ડક્ટમાં આવે છે, અને આ બહુ ગંભીર બાબત કહેવાય, એનો પણ હું સ્વીકાર કરું છું. મેં કહ્યું પ્રમાણે માનનીય શિક્ષણ મંત્રીશ્રી આ બાબતમાં સુનિશ્ચિત કર્યા છે દરેકને કે આપણે એવું જોવું રહ્યું કે દરેક વસ્તુ એ અથવા દરેક કાર્યવાહી એ એક પારદર્શક રીતે થવી જોઈએ, અને મને લાગે છે કુલપતિશ્રી પણ એને ગંભીરતાથી લેશે, અને આપ ભરોસો રાખો આમાં ચોક્કસ એક અસરકારક કાર્યવાહી કરીશું. ત્રિવેદી સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી આપ શિક્ષણ મંત્રી મળો તો એ જ પારદર્શિતા ટ્રાન્સપરન્સીવાળી વાત ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીવાળાને પણ કરાવડી દેજો. જૂની ફાઇલ છે જ મેડિકલ MBBS વાળી, 3 મંત્રી બનાવ્યા શિક્ષણ મંત્રી. હજી પેલા ભાઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી, થવાની નથી. મનીષભાઈ, આપની જોડેથી જ જાણો છે, તમે પણ સિવિલ એન્જિનિયરિંગ કર્યું, તમારા સમયે આ કોપી પેસ્ટ જ આવતું હતું કે વખત તો બહુ કોમ્પ્યુટર નહોતા એટલે કોપી પેસ્ટવાળી વાત નથી થતી, આજથી લગીને પેલા તૈયાર કરતા હતા. રોનકભાઈ, રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થા સાથે વર્ષોથી જોડાયેલો છું, નજીકથી કામ કરવાની તક મળી છે, અને આનંદ સાથે કહું કે હું ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગમાં LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી મેં મારી એન્જિનિયરિંગની પદવી મેળવી છે. મેં અહીંયા અભ્યાસ કર્યો છે, માસ્ટર ડિગ્રી પણ મેં LDમાંથી કરી, પણ ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલમાં કરી, અને ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો સુધી શૈક્ષણિક વ્યવસ્થા સાથે રાજ્યની વ્યવસ્થામાં હું જોડાયેલો છું. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી 2007થી અસ્તિત્વમાં આવી, આજે એને 18 વર્ષ થઈ ગયા. લાખો રૂપિયા વિદ્યાર્થી સાથે પરીક્ષા ફી લેવામાં આવે છે દર વર્ષે. આ ફી પેટે લાખો રૂપિયા ભેગા થાય છે. વિદ્યાર્થી કોઈ ભૂલ કરે તો એને મસ્ત મોટી પેનલ્ટી કરવામાં આવે, કોલેજવાળાએ કરે, યુનિવર્સિટીવાળા પણ કરે, એના માટે નીતિ નિયમો. પણ સૌથી મોટું શિક્ષણ જગતમાં એક બ્લન્ડર, ભોપાળું, એ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7ના પેપરની અંદર કોપી પેસ્ટ કરી ગયો. આ કોપી પેસ્ટની થિયરી એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે મેં નજીકથી એન્જિનિયરિંગના ટેકનિકલ એજ્યુકેશનની સ્થિતિ અવદશા વિશે પણ મેં ઘણો નજીકથી અભ્યાસ કર્યો છે. રાજ્યની આ એકમાત્ર GTU નથી. માનનીય પરિમલભાઈએ સરસ કીધું કે રાજ્યના શિક્ષણ મંત્રીને સરકાર એક સૂત્રતા લાવવા માગે છે, એટલે કે કૌભાંડની એક સૂત્રતા આખા રાજ્યમાં. રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, એક સૂત્રતા કેવી કે આગલા વર્ષે કાઢ્યું એની તારીખ બદલ્યો, એક સૂત્રતા જળવાઈ રહેવી જોઈએ ભાઈ. છોકરાઓને નવું કંઈ વાંચવાનું જ નહીં, એક સૂત્રતા જાળવી રાખો. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સરસ મજાનું, વિદ્યાર્થીઓ જાય, આપણે મોટો ગ્રોસ એનરોલમેન્ટ રેટ, આપણે ગર્વ સાથે કહીએ કે રાજ્યમાં હજારો એન્જિનિયર અમારી શાસન દરમિયાન થયા. પણ ભાઈ કેવા એમ્પ્લોયમેન્ટના આંકડા જોવો, આપણે પ્લેસમેન્ટના આંકડા જોઈએ તો આપણને દશા થાય. તમે સરસ મજાની વાત કરી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આપણે આ જ ABP અસ્મિતાના માધ્યમથી જે સમગ્ર રાજ્યને હચમચાવી નાખે એવું, જેમાં કુલપતિ પોતે તત્કાલીન એ કોપી પેસ્ટને બદલે એ તો જાતે જ માર્ક કરી નાખ્યા. પુનઃ મૂલ્યાંકનનું કૌભાંડ, ચીફ સેક્રેટરી રિટાયર થઈ ગયા પણ હજી ફાઇલ ડકતી નથી. બધા રિપોર્ટ આવી ગયા પણ સરકાર એની ઉપર બેસી ગઈ બરાબરની. એ ફાઇલ તસની મસ નો થાય. મંત્રી આપણું કામ જો અમારી ટીમનું આવી ગયું, એ પેપર જો આવી સરસ મજાનું બદલ્યું હતું એ. પણ તમને તો આ એક નહીં, આપણે એવું બીજું એક કૌભાંડ ચલાવ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. વોટ્સઅપની અંદર આખી યાદી રિક્રુટમેન્ટની, લેક્ચરરો જ આપણે સીધા કોપી પેસ્ટ કરી ફટ નામ આપી દીધા. ત્રીજું એક સરસ મજાનું ગુજરાત યુનિવર્સિટીનું પેપર 2018માં કોમર્સ ફેકલ્ટીનું, 2020ની અંદર પેપર લીક ઈમેલથી થાય, 2024ની અંદર બ્લોકનું આખું ખોટા સીધા પેપરો થાય, અને એડમિશનના એનિમેશન ડિપાર્ટમેન્ટનું કૌભાંડ તો કેવું કોપી પેસ્ટ નહીં, આખું પેસ્ટ સીધા બેંકમાંથી ખાતામાં આ બાજુ ફી ભરાય, બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય, યુનિવર્સિટીમાં ન આવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંદર લેક્ચરથી માનીને તમામ ભરતીઓમાં એવું. यहाँ पर पेपर जेटला 41 જેટલી ભરતીઓ 60 લેક્ચર 88માંથી 60 લેક્ચરની ભરતી આપણે વોટ્સઅપમાં કરી. એના પછી ફેક માર્કશીટનું કૌભાંડ 2018માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું. એના પછી 2016માં એ જ પછી માર્ચ ઓલાનું થયું આખું કોપિંગનું. પછી એના પછી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એક કૌભાંડ નહીં, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની અંદર તો એવું એક કૌભાંડ આવ્યું, રિક્રુટમેન્ટનું પણ કૌભાંડ, પેપરનું પણ કૌભાંડ, આખી કોલેજ જ પેપર લખાવે એવું પણ સરસ મજાનું કૌભાંડ. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં
ને 22ની અંદર 5 પેપર બીકોમ ને બીએના સીધા આવી ગયા, ફેક માર્કશીટ, એમાં પણ મેડિકલ એક્ઝામનું કૌભાંડ આવ્યું. રાજ્યની અંદર યુનિવર્સિટીઓની પછી ભાવનગર યુનિવર્સિટી હોય, અન્ય યુનિવર્સિટીઓ, હું ખાનગી યુનિવર્સિટીનું તો હજી કહેતો જ નથી, આ બધી સરકારી યુનિવર્સિટીની ગોઠવણોની વાત કરું છું. ખાનગીમાં તો જે થાય એ સરસ મજાનું ખાનગી થઈ જાય, પણ આખી વ્યવસ્થાની અંદર સૌથી મોટું યુનિવર્સિટીની 4 મુખ્ય કામગીરી: પ્રવેશ, પરીક્ષા, પરિણામ અને પદવી. દુઃખ સાથે કહેવું પડે કે પ્રવેશની અંદરની સ્થિતિ, જીકાસના કેવા રકાસ, આખા રાજ્યની અંદર કઈ સ્થિતિ થઈ, આખી ઓલી પરીક્ષામાં કેવા ગોળ રીતા. પણ સૌથી મોટું કોંગ્રેસ પક્ષની વિદ્યાર્થી પાંખ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા NSUI, આ સમગ્ર બાબત વિદ્યાર્થીઓની આવી સામે એને જઈને યુનિવર્સિટીમાં પછી કોઈ સરકાર કીધું હશે કે તમે બાકી ના જાઓ વહેલા. પણ આખી વાતની અંદર આ પેપરના ગોટાળા કેમ થાય છે? આ પેપરના ગોટાળા પાછળનું સૌથી મોટો ખેલ છે ગંભીરતાનો અભાવ. આટલી મોટી વ્યવસ્થા, રાજ્યની મોટી યુનિવર્સિટી, 4 લાખ વિદ્યાર્થીઓનો, રાજ્યની અત્યારે બધી યુનિવર્સિટીઓ નાની થાય છે સરકારી, આ એક જ મોટી અમરેલા થઈ ગઈ. પણ એ અમરેલાની અંદર નીકળતા પેપરો, ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ હોય, ફાર્મસીના હોય, આર્કિટેક્ટ, એટલા બધા ગોટાળા. અહીંયા કાયમી નથી પરીક્ષા નિયામક શ્રી, અહીંયા હતા ત્યારે પણ ગોટાળા એટલા બધા એક્ઝામ ડિપાર્ટમેન્ટના. ત્યારે મારી આપના માધ્યમથી 2 માંગ છે: તપાસના નામે નાટક બંધ કરો. આ દીવા જેવું છે. તમે જો 24 કલાકની અંદર પગલાં લેવા હોય તો ટેકનોલોજીકલ યુનિવર્સિટી પોતે બોલાવીને પ્રક્રિયા કરી શકે છે, એને કોઈ રોક નથી. બીજી વસ્તુ, પરીક્ષાની પદ્ધતિનું પુનઃમૂલ્યાંકન થવું જોઈએ. વિદ્યાર્થીના પેપરનું પુનઃમૂલ્યાંકન જે થતું હોય થાય, પણ પરીક્ષાની આખી વ્યવસ્થાનું પુનઃમૂલ્યાંકન થવું જોઈએ. અને ગંભીરતાથી કહું છું કે જીટીયુના ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પણ સિવિલ એન્જિનિયરિંગના નિષ્ણાત અધ્યાપક તરીકે આવ્યા છે, પ્રોફેસર ડોક્ટર રાજુલબેન ગજ્જર. ત્યારે હું વિનંતી કરું છું કે રાજ્યના લાખો ઇજનેરો તૈયાર કરવા માટેની જે આપણી મેઇન અમરેલા છે, એ અમરેલાની ગરિમા માટે, એની વિશ્વસનીયતા માટે અને એનું ભવિષ્ય માટે આપણે જો ગંભીરતાથી પગલાં જો યુનિવર્સિટી સત્તાધીશો લેશે અને કુલ્લીમાં ગોળ ભાંગવાને બદલે હકીકતલક્ષી પગલાં લેશે તો આગામી દિવસોમાં આવા બ્લન્ડર અટકશે, અને બ્લન્ડર અટકશે તો સાચા વિદ્યાર્થી મહેનત કરનારને ન્યાય મળશે. અને આપણે પુલ તૂટી જાય અથવા બિલ્ડિંગો પડી જાય એની ચર્ચા નહીં કરવી પડે. પરિમલભાઈ, એકદમ ટૂંકી કોમેન્ટ આપી દેજો, એકદમ ટૂંકી. તમારે મને લેવી જરૂરી લાગી, કારણ મનીષભાઈ બહુ બધું કીધું, એટલે તમારી જોડેથી કમસે કમ વિશ્વાસ મેળવી લઉં. મારે રોનકભાઈ, મનીષભાઈએ તો કોંગ્રેસની ઘણી બધી હૈયા વરાળ કાઢી, હું બધા આક્ષેપોમાં નહીં જઉં, પણ એક વાત ચોક્કસ કહીશ કે રાજ્યમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી, મેં તમને કહ્યું એ પ્રમાણે એમની પહેલી જ મિટિંગમાં આ બાબતમાં ખૂબ ખ્યાલ રાખ્યો છે કે ભાઈ આવનાર સમયમાં આ જે કંઈ બી ત્રુટીઓ અગાઉ બી જોવા મળી છે એનો ઉકેલ આવે. અને સાથે સાથે એક વાત ચોક્કસ હું કહેવા માંગુ છું કે આટલા મોટા ફલક ઉપર એજ્યુકેશનનું જે છેલ્લા 20 વર્ષમાં વિસ્તરણ થયું છે, યુનિવર્સિટીની સંખ્યામાં વધારાથી માંડીને એનરોલમેન્ટ સંખ્યામાં વધારો, એમાં ક્યાંક ને ક્યાંક આવી જે ઘટના ઘટે છે એના પણ રોકવા માટે અથવા એને સદંતર નાબૂદ કરવા માટે અમે તત્પર છીએ. અને આવનાર સમયમાં જોશો કે આની ઉપર અસરકારક પગલાં લેવાશે, કોઈ ફરિયાદને અવકાશ નહીં રહે. મનીષભાઈ 30 સેકન્ડ વધુ નહીં, મને ના પાડવા. મને આનંદ એ થયો કે પરિમલભાઈ છેલ્લે સારું કીધું કે 20 વર્ષમાં થયેલો વિસ્તરણ, એ વિસ્તરણ કેનો થયો? ભોપાળાનો, ગોટાળાનો કે આવા ગોલમાલનો? એ અટકવો જોઈએ અને શિક્ષણ વ્યવસ્થા પારદર્શક થવી જોઈએ. જે જવાબદારીની સામે પગલાં લ્યો અને ભવિષ્યમાં બ્લન્ડર ન થાય એનું ધ્યાન રાખો. આ બંનેનો ખૂબ ખૂબ આભાર હું ફરીથી કહું છું. બીજા બધાની મને ખબર નથી, પણ આ જીટીયુ વાળું કોપી પેસ્ટ છે, હકીકત છે. અને ત્રીજું, ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની આન્સર બુકો બદલાઈ હતી. MBBSના ફર્સ્ટ યર 2018ની પરીક્ષા સરકારે તમાશો કર્યો, કોઈ કાર્યવાહી નથી કરવાની. બસ એટલા જ સવાલે છે. તમારી નિષ્ઠામાં જ પ્રમાણિકતા નથી પ્રમાણિકતા. વિભાગ મારી ઉપર કેસ કરો તો કરી લે, પાટણ યુનિવર્સિટીના મુદ્દે.